આપણો પ્રસંગ છે. રામા મંડળનું આયોજન કરેલું છે એ એના માટે કરેલું છે કે ગામની અંદર હનુમાનજીનું મંદિર આમ તો જનરલી જોવા જાવ તો અવાવરું જ પડ્યું છે. ત્યાં બધા બાવળિયા છે, એટલે એનો સુધારો થાય એના માટે આપણે રામા મંડળનું આયોજન કર્યું છે. અને ભાઈઓ જે રામા મંડળ રમે છે એમનો આપણે બધાએ તાળીઓથી ખૂબ ખૂબ આભાર માનીએ કે નિસ્વાર્થ અહીંયા એમની સેવા છે. અને અહીંયા જે પણ રકમ આવશે એ બધી હનુમાનજીના મંદિરમાં કામ આવવાની છે અને તરત એનું કામ ચાલુ કરવાનું છે. પણ અગત્યની એક વાત છે કે આપણા આ પ્રસંગની અંદર બહારથી જે મહેમાનો પધાર્યા છે અને એમાં ખાસ મારા પરમ મિત્ર અજીતસિંહ જે આપણા પ્રમુખ છે તાલુકા પંચાયત, પછી લીલાધરભાઈ ઠાકોર ફોજી, દિનેશભાઈ ભાજપ સદસ્ય, હરેશભાઈ, આ મિત્રો બધા આપણા પ્રસંગમાં ઉપસ્થિત છે. એમને કોઈ જોરદાર તાળીઓથી વધાવો બધા મહેમાનોને, આવેલા તમામ બાર ગામથી આવેલા મહેમાનોને. અને બીજી વાત કે 2 થી 3 કિલોમીટરના રસ્તામાં પેદાસપુરાથી અગીચાણા જે રસ્તો આપણો ખરાબ છે, આમ તો જનરલી પહેલાથી બહુ ખરાબ છે, પણ 2017થી આ રસ્તો બહુ ખરાબ છે. અને એ રસ્તો આપણે અજીતસિંહને વાત કરી છે. અજીતસિંહ આ રસ્તો જોયો છે, જે મિત્રો આવ્યા છે બધા એમને આપણને એક બાંધરી આપી છે કે થોડા જ ટાઈમમાં આ રસ્તો આપણને બનાવી દેશે. એટલે એક વાર જોરદાર તાળીઓથી એમને બતાવી લે. સંગત